વલસાડમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓએ વિશાળ સભામાં વિપક્ષ પર પ્રહારો કર્યા છે। વલસાડમાં 227 કરોડના રસ્તા માત્ર 6 મહિનામાં તૈયાર થયા છે, જ્યારે કોંગ્રેસે પોતાના શાસનકાળમાં વિકાસ કાર્યો કરી શકી નથી। ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે 750 જેટલા બિનહરીફ ઉમેદવારોએ જાહેર થયા છે, જે જનતાના મૂડને દર્શાવે છે। સાથે જ મહિલાઓની સુરક્ષા અને સાંસ્કૃતિક પરંપરાઓને લઈને પણ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું। ભાજપના નેતાઓએ જણાવ્યું કે હવે દીકરીઓને રાત્રે પણ ગરબા રમવાનો મોકો મળે છે, જ્યારે કોંગ્રેસ આ પરંપરાને રોકવા પ્રયત્ન કરે છે। અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે। અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે। તમને જાણીને દુઃખ થશે કે આ સૌ લોકોએ આખી ગેંગ ભેગી થઈને મહિલાઓને મળતો ન્યાય, મહિલાઓનો હક છીનવવા માટે કયા પ્રકારે કોશિશ કરવામાં આવી છે। આપણા મોદી સાહેબે સંસદમાં સાંસદ તરીકે 33% મહિલાઓ હોય તે માટે નારી વંદન અધિનિયમ લાવ્યું અને આ મહિલાઓ સાંસદ ના બની શકે તે માટે આ બધી ટોળકી એક થઈ અને એ ટોળકીઓએ મારા દેશની, મારા રાજ્યની બહેનોને, જે સામાન્ય ઘરની મહિલાઓ છે તેને સાંસદ બનતા રોકવાનું આ ઘોર પાપ કરનાર બીજા કોઈ નહીં, આ કોંગ્રેસ, સપા અને આ આપિયાઓ બધા ભેગા થઈને